હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. સ્વાગત છે તમારું પ્રયાસ કુકિંગ ચેનલમાં. આજે આપણે ઘરે 1 લીટર દૂધમાંથી ઝટપટ બનીને તૈયાર થઈ જતું પનીર બનાવવાના છીએ. તો પનીરને કેવી રીતે બનાવવું, ચલો આગળ મુજબ જોઈએ. તો વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં એક લાઇક કરી દો, ચેનલ વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને સાથે બેલ આઇકોન દબાવી દો. તો પનીર બનાવવા માટે સૌ પ્રથમ આપણે 1 લીટર દૂધ છે તો એમાં 1 લીંબુ ઉમેરીશું. તો લીંબુના 2 ફાડા કરી અને લીંબુના રસને આપણે નીચોવી લઈએ અને એના બી અને જે ભાગ નીકળે છે એ સરખી રીતે ગળાઈ જાય એટલે આપણે ગાયણીના મદદ વડે લીંબુનો રસ નીચોવતા જશું અને 2 ફાડા છે નીચોવીને રસ કાઢીને તૈયાર કરી લઈએ. તો લીંબુનો રસ છે એ તૈયાર છે. ત્યારબાદ મેં અહીંયા 1 લીટર પનીર બનાવવા માટે ગાયનું દૂધ લીધેલું છે. તમે કોઈ પણ પેકેટ કે ભેંસનું કોઈ પણ દૂધ લઈ શકો છો. હવે સૌપ્રથમ ગેસની ફ્લેમ ચાલુ કરી અને દૂધને આપણે ગરમ થવા માટે મૂકી દઈએ. એટલે થોડી જ વારમાં દૂધ છે એ ગરમ થઈ અને એનું ઉફાણું આવવા લાગશે. તો ગરમ થઈ ગયું છે. હવે ધીમે ધીમે એક ઉફાણું આવી જાય ત્યારબાદ આ રીતે એક ઉફાણું આવી ગયું છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું અને એને આ રીતે હલાવી લઈશું. ત્યારબાદ તુરંત જ આપણે લીંબુનો રસ જે કાઢીને રાખ્યો હતો એ એમાં ઉમેરી દઈશું અને લીંબુનો રસ ઉમેર્યા બાદ આ રીતે એને એમાં મિક્સ કરશું એટલે ફટાફટ દૂધ છે એ ફાટવા લાગશે અને એમાં રહેલો પનીરનો ભાગ છે એ અલગ થવા લાગશે અને પાણીનો ભાગ પણ અલગ થઈ જશે. આ રીતે પનીર છે એ છૂટું એમાં પડી જશે. ત્યારબાદ એને 20થી 30 સેકન્ડ માટે હલાવી અને તુરંત ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેશું અને આ રીતે એને મિક્સ કરી લેશું. ત્યારબાદ આને 20થી 30 સેકન્ડ માટે હલાવશું એટલે આ રીતે તૈયાર થશે. હવે એને ગાળવા માટે મેં અહીંયા એક કાણાવાળું જાર લીધેલું છે અને એમાં જે પનીર આપણે કોઈ પણ તમે કોટનનું કપડું કે જે આ રીતે જાડ હોય એને લઈ શકો છો અને એની નીચે ગાળવા માટે એક વાસણ રાખી દઈએ. ત્યારબાદ બનાવેલું જે પનીર છે એને આપણે એમાં ગાળી લેશું જેથી પાણીનો ભાગ છે એ ગળાઈ જશે અને પનીરનો ભાગ છે એ આપણા કપડામાં જ રહી જશે. ત્યારબાદ ગરમા ગરમ જ ફરતે બાજુ કપડું છે એને ભેગું કરી અને આ રીતે એની પોટલી બનાવી લઈએ અને બને એટલું અડી શકો એ રીતે ધીમે ધીમે એમાંથી પાણીનો રહેલો ભાગ છે એ દબાવીને કાઢી લેશું. તો પાણી છે બધું ગળાઈ ગયું છે અને સરખી રીતે એમાંથી પાણીનો ભાગ નીકળી જાય એટલે બનેલા પનીરને એકદમ આ રીતે દબાવી દઈશું અને દબાવી અને એની ઉપર એક વાસણ રાખી અને વજન મૂકી દઈશું જેથી એ એક સમાન સપાટ રહે અને 1 થી 2 કલાક માટે ઠંડુ થવા દઈશું. 1 થી 2 કલાક બાદ ઠંડુ થઈ જાય એટલે આ રીતે એકદમ સરસ પનીર બનીને તૈયાર છે. તો હવે તમે પનીરને ગમે તેમાં યુઝ કરી શકો છો. છે ને ઘરનું એકદમ સરસ કે વિનેગર ફટકડી કોઈ પણ વસ્તુના ઉપયોગ વગર બનાવેલું પનીર. તો તમને આ પનીરની રેસીપી કેવી લાગી કમેન્ટ અવશ્ય કરજો અને આ રીતે પનીર બનીને તૈયાર થઈ જાય એટલે એરટાઇટ કન્ટેનરમાં તમે એને ભરી અને ફ્રીજમાં મૂકી શકો છો જેથી તમે લાંબો સમય સુધી ગમે ત્યારે ખાવાની ઈચ્છા થાય એમાંથી પનીર લઈ અને આપણે વાનગી બનાવી શકીએ છીએ. તો પનીરની રેસીપી કેવી લાગી કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. બેલ આઇકોન અવશ્ય દબાવી દેજો જેથી દરેક નોટિફિકેશન મળતી રહે અને તમારા ફ્રેન્ડ્સને ફેમિલીમાં શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.